પત્રકાર પરિષદનો ઉદ્દેશ્ય ચૈત્ર નવરાત્રીના પવિત્ર દિવસો આવી રહ્યા છે ત્યારે રામપરાના આંગણે રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈમાના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું અને પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે। એની જાણકારી માટે કે સૌ સનાતન પ્રેમીઓ, સૌ આઈ ભક્તો, સૌ શક્તિના ઉપાસકો સુધી આ કાર્યક્રમોનું આમંત્રણ જાય, વધુમાં વધુ લોકો સુધી આ જાહેર માધ્યમથી કાર્યક્રમ થાય એ ઉદ્દેશ્યથી આજની પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌ પ્રથમ વાત કરીએ તો અનેક કાર્યક્રમ છે, પરંતુ એની મુખ્ય હું રૂપરેખા જણાવું તો સૌ પ્રથમ 9 તારીખના રોજ શ્રીમદ દેવી ભાગવતનું શરૂઆત થશે। 9 તારીખથી 17 તારીખ સુધી 9 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી દરરોજે શ્રીમદ દેવી ભાગવતનું આયોજન છે। અને સૌથી આનંદનો વિષય એ છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રીના દિવસો છે અને દેવી ભાગવતનો જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વરી ગજાનાથ શ્રી કંકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે। એટલે એનો શાસ્ત્રોની અંદર મહિમા પણ ખૂબ મોટો છે કે ચૈત્ર નવરાત્રીની અંદર દેવી ભાગવતનો મહિમા ખૂબ ઊંચું છે। ત્યારબાદ 10 તારીખના રોજ માં સોનલ વિદ્યા ભવનનું માંગલ પ્રારંભનો આયોજન કરેલ છે। વિસ્તારની અંદર આઈમાં અવારનવાર જયારે પ્રવાસોની અંદર જાય ત્યારે ઘણીવાર એ પ્રશ્નો આવે છે કે કોઈ આર્થિક કારણોસર, કોઈ સગવડોના કારણોસર ઘણા લોકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને પરમ પૂજ્ય આદરણીય સોનલ માતાજીનું પણ એવો વિચારધારા હતી કે કોઈ પણ સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે। ત્યારે એમની જ્યોત વધુ પ્રજ્વલિત થાય, એમનું સપનું વધારે આગળ વધે એ માટે આઈમા દ્વારા અહીંયા આગળ માં સોનલધામ વિદ્યા ભવનનું પણ મંગલ પ્રારંભ કરવાનો પણ કાર્યક્રમ રાખેલ છે। ત્યારબાદ નવદુર્ગા શક્તિ તીર્થનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે। 13, 14 ને 15 ના રોજ આ આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે, જેની અંદર પ્રકાંડ વિદ્વાન વેદરત્ન ભગવતા આજ રોજ રામપરા આવવાનું થયું, સરસ કાર્યક્રમ કરાવ્યો છે। મહેશભાઈ બધી વાત કરી, ખરેખર આયેલ આંગણીએ કે આંગણે તોડે અમો માં સોનલ એ સમો અવસર રાજ્ય આઈમાં હમણાં જ પરાપૂર્વમાં 2 મહિના પહેલા શતાબ્દી વર્ષ પૂર્ણ થયું। આ સોનભાઈમાં શતાબ્દી વર્ષ ચાલે છે। શતાબ્દી વર્ષ પૂર્ણ થયા પછી પણ સમાજમાં ઉન્નતિના પંથે જાય એ માટે આગળના સમય પણ માતાજી થોડા સમય પહેલા મને યાદ આવે છે મહેશભાઈ કે અચાનક બનીમાં રામપરા આવે છે અને ખરેખર એટલા રાજીપાથી આવે છે કે બહુ જોડાણ છે માનું આઈ નાગબાઈમાં જગદંબા પરાપૂર્વ અમારે આઈ વાઘદેવીથી જે શરૂ આવી ઇંગ્રાજીમાંથી જે શરૂઆત પ્રણાલી થઈ છે એમાં અનેક આવ્યા। જયારે શતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મહેશભાઈ એક હાંસબાઈમાં, બલગરા લિંગબાઈ શાહ અને બલીમાં ખરેખર એ જીવન આપણે જોઈએ ને તો શતાબ્દીના સાક્ષી છે। એ જે પરંપરા ચારણામાં ચાલે અનેક આયો થયા છે, આઈ ખોડિયારમાં, મોગલમાં, વરેવડી, રાજલ, એ અનેક આયોની પરંપરા આ ચારણોમાં ખરેખર આપણે જોઈએ ને તો ભગવતીની એ કૃપા એવી રહી છે કે અનેક વખતો વખત એ બંધાયેલા છે ને આને માળીઓનું આવવું બહુ સારી વાત છે। એ પાપ ઘટે વૃથ તીરથ દે, રોગ ઘટે તક ઔષધ ખાય, જ્ઞાન ઘટે તક ચોર की संगत, नीर घटे तक विषम आये, मान घटे पापर चुकता, क्रोध घटे हित के समझाये, अन्न बिना तेनी प्राण घटे જેમ ત્રાસ ઘટે હરિગુણ ગાય। મારી તારા રીધિએ ભર્યા રાજ તે સંકલ્પમાં સીધી ભરી। ભગત બાપુએ ઉપાસ્યા છે આઈ માને તમે જુઓ તો કે કોઈ દુખિયાના દખને ઓરે તો નટજે નાચા કરે એવું ભગત બાપુએ દિલા કાગ બાપુ સોનભાઈમાં વિશે લખે। વયસ્કતા સોનભાઈમાંથી તો મહેશભાઈ ભગત બાપુ ખૂબ વયસ્ક, અનેક કવિઓ તમે જો શંકરદાનજી આ બધા કવિગરો આવે। આજે અમે તો હું તો બહુ સભાનતાથી કહું છું કે અમે તો બાલ્યકાળમાં આવીને સોનભાઈ મને જોયા છે, પણ અમે માના બાલ્યકાળના દર્શન રૂપલમામાં જોયા છે, અમારા અનેક આયુમાં જોયા છે। ત્યારે અમને થાય કે ચારણો માટે રેમતુ જગદંબાની ખૂબ કૃપા છે અને કૃપાના ફળ આપણને મળે। આપણે ચારણની જગ્યાએ દઈએ, ખરેખર એની જવાબદારી નિભાવે, એ માના વખતો વખતના આપણને આશીર્વાદ મળે। એ માટે આ જબરજસ્ત આવા કાર્યક્રમો સતત સોનભાઈમાં તો એમ કહેતા કે વખતો વખત સમાજોનું મળવું, ચારણ સમાજ તો ખરો 18 પણ વખતો વખત મળવું એની ફલશ્રુતિ હોય છે, એકબીજાને પૂરક બને છે। એ આવા સરોજ આવા કાર્યો કરી શકે અને એ માટે જે આ જે આસનનું જે નિર્માણ થયું એ બહુ રાજીપો છે। એટલી બધી જબરજસ્ત સુવ્યવસ્થિત બધા વિભાગો પણ અમે જોયા, નિહાળ્યા અને માની પૂર્ણ કૃપા ઉતરી છે। નાગબાઈમાં અને કરણીજી મહેશભાઈ એક કાળમાં અવતાર છે બેયનો સાહેબ। એ પછી જોઈએ તો વર્ષો પછી સોનભાઈમાં અને પછી જે આપણને માનું મળવું એ બહુ આવનારા સમય માટેની આપણા બધા માટે એટલી બધી જબરજસ્ત નિશાની છે કે આપણે તૃપ્ત થાય છે, ખૂબ માની કૃપા છે તો જ આ બધું શક્ય છે।
ગઢડા આવો છો ને ભીખુભાઈ કહેતા હતા ને? વંબો માત કા કેસે ચુકાએ કર્જ હમ, એ જે સોનલ માતાજીના સંકલ્પો હતા, જે શિક્ષણના સરસ્વતી કે રૂપ મેં જડા હડાવો જ્યોતથી પરમ આજરોજ જૂનાગઢ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને તેઓએ પોતાના તેજાબી વક્તવ્યમાં જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રજા ભાજપથી થાકી ગઈ છે અને હવે તેઓ પરિવર્તન માંગે છે. જૂનાગઢ ગીર સોમનાથમાં હીરાભાઈ જોટવા શા માટે અને તેણે તેમની કારકિર્દી વિશે જણાવતા કહ્યું કે ખૂબ નાની ઉંમરમાં રાજકારણમાં આગમન કર્યું, કોઠાસૂઝ, બૌદ્ધિક ક્ષમતા અને કંઈક કરી બતાવવાની ભાવનાના લીધે સુપાસી ગામે તેમને માત્ર 23 વર્ષની ઉંમરમાં સુપાસી ગામનું સંચાલન સોંપી દીધું. ત્યારબાદની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. ખેતી સાથે જોડાયેલ નેતા. શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા, વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. ઔદ્યોગિક સમજ. ખૂબ નાની ઉંમરમાં પોતાની આવડત અને બૌદ્ધિક ક્ષમતાને લીધે ઔદ્યોગિક ક્ષેત્રે સફળતા હાંસિલ કરી છે, એટલે જૂનાગઢ ગીર સોમનાથમાં ઔદ્યોગિક ક્રાંતિ કઈ રીતે લાવવી તેનું પણ પ્લાનિંગ તેઓ પાસે છે. ધર્મ સાથે જોડાયેલ પરિવાર. સર્વે સમાજને પોતાનો સમાજ માનનાર, માનવતાવાદ માંગ માનનાર તારક ચિહ્ન એ એવું વ્યક્તિત્વ છે જે નાત જાત કે ધર્મ માંગ નહીં માનવતા માંગ માને છે, એટલા માટે તેમના ભેગા સર્વે સમાજના લોકો તન, મન, ધનથી જોડાયેલા છે, જેની નોંધ પણ આ વિસ્તારના લોકો પાસે છે. એમના વિશે કોંગી ટેકેદારોએ જણાવ્યું કે આપણા વિસ્તારને હીરાભાઈ જેવું પ્રબળ અને સક્ષમ વ્યક્તિત્વ મળ્યું છે, જે આપણી રજૂઆત અને આપણા વિસ્તારના પ્રશ્નો કેન્દ્ર સુધી તો પહોંચાડી શકે જ છે, પણ તેમનું નિરાકરણ પણ તત્કાલ લઈ આવવાની એમની પાસે આવડત અને ક્ષમતા છે. તેમની પાસે બધા ક્ષેત્રોનું જ્ઞાન છે, ક્યાં ક્ષેત્રમાં શું કરવું જોઈએ, જૂનાગઢ ગીર સોમનાથને વિકસિત કઈ રીતે કરવું, એમની પાસે પાયાથી માઇક્રો પ્લાનિંગ છે. તો પણ જો આપણે આવા હીરાને એક મોકો પણ ન આપીએ તો જે રીતે કેશોદની જનતા પછતાય છે, એ રીતે સમગ્ર લોકસભામાં આવતા આપણા જેવા ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને પણ પછતાવું ન પડે, એટલા માટે હીરાભાઈને મોકો આપીએ તો આપણા વિસ્તારને વિકસિત થતા કોઈ રોકી નહીં શકે. માટે જૂનાગઢ ગીર સોમનાથના લોકોને વિનંતી કે આ વખતે આપણે હીરો તારક ચિહ્ન મળ્યો છે, એક મોકો તો હીરાભાઈ જોટવાને આપવો જ જોઈએ. જાગૃત કરીને એમને બતાવવાનું હોય કે કામ આ વખતે શરૂ થઈ ગયું, અને એના માધ્યમથી જ્યારે મને કોઈ એક પત્રકાર પૂછે છે કે કોઈ એક જ્ઞાતિનું પ્રભુત્વ છે, એના સામે તમે કેવી રીતે લડી શકો, અને એ વખતે એક વાત ઊભી થઈ કે આ સીટ પર કોઈ એક જ્ઞાતિનું પ્રભુત્વ નથી. અહીંયા સંસદ સભ્ય પટેલ પણ થયા છે, અહીંયા સાંસદ સભ્ય કાળિયા રાજપૂત પણ થયા છે, અહીંયા સાંસદ સભ્ય છેલ્લા કોંગ્રેસના આહિર જસુભાઈ બહાડ પણ થયા છે. અને જ્યારે હું કોઈ આહિર સમાજ વતી કોઈ આ ચૂંટણી લડવા આવ્યો નથી કે આહિરને આ ચૂંટણી નથી, આ ચૂંટણી તો દેશના પાર્લામેન્ટની છે. હું તો કોળી સમાજનો પણ ઉમેદવાર છું અને 18 વર્ણનો ઉમેદવાર છું. એવી વાત કરી એ છે તમે લોકોએ બતાવ્યું છે. એમના લીધે આજે કોઈ પણ ગલીમાં જાઓ તો મને 18 વર્ણના નેતાનો વિરોધ મળ્યો છે. એમાં પણ સહભાગી મીડિયા અને મારા સાથી પક્ષ એલાયન્સ અને આ જૂનાગઢની જનતા એ આ સ્વીકાર્યું, એટલે હું જૂનાગઢની જનતાનો આભાર માનું છું, હું તમામ એલાયન્સનો આભાર માનું છું. અને જ્યારે એક માનવતાનો ઉમેદવાર હોય, સર્વ સમાજનો ઉમેદવાર હોય, 18 વર્ણનો ઉમેદવાર હોય, એને કોણ હરાવી શકે? કારણ અહીંયા બેને વાત કરી સ્વયંભૂ 100 જણા મારી ભલામણ કરવા આવ્યા હતા.
એમાંથી તાલુકા કોંગ્રેસ પક્ષના એક માળિયાવાળો એક જ હતો. બાકી તમામ લોકો 99 લોકો બિનાયક. અને એ જ્યારે મારી ધારાસભ્ય મારા બાબુભાઈ, જિલ્લાના પ્રમુખભાઈ ભરતભાઈ, બેન શ્રી મંજુલાબેન, સુમિતભાઈ, ભાઈ મનભાઈ, સુરભાઈ, ભાઈ મારી ધારાસભ્ય ભરતભાઈ, બરોડાભાઈ, સુભાઈ, ભાઈ ચંદાલભાઈ, અનુભાઈ કુઠી, જેને કોંગ્રેસ કહેવાય, સાદાઈ કહેવાય. જ્યારે હું પહેલું ધોરણ ભણવા ગયેલો ત્યારે સરપંચ હતા અને જે સાદાઈથી નીચે બેઠા અને કોંગ્રેસના જે જીવતી